આજે ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરિણામ જાહેર થયા ત્યારે સુરતના વરાછા ખાતે આવેલી સંદીપ ગ્રુપ ઓફ સ્કૂલે ઝળહળતું પરિણામ હાંસલ કર્યું છે. શાળામાં ફટાકડા ફોડી ડીજેના તાલે ગરબે ઘૂમી વિદ્યાર્થીઓએ પરિણામને આવકાર્યું હતું. મારું નામ વઘાસિયા રેન્સી મુકેશભાઈ છે અને મારું 96% આવ્યા છે 12th A ગ્રુપમાં. શું બનવા માંગો છો? હું કમ્પ્યુટર સાયન્સ લઈને એન્જિનિયર બનવા માંગુ છું. સફળતાનો શ્રેય કોને આપશો? અમારા માતા પિતા, શિક્ષકો અને હું અમારી મહેનતને આ સફળતાનો શ્રેય આપું છું. આખા વર્ષ દરમિયાન કેટલા કલાકની વાંચન તમારી એ રહી હતી? શાળા પર જે મહેનત કરાવે ત્યારબાદ ઘરે ઓછામાં ઓછી 4 થી 5 કલાકની મહેનત કરી છે. શું મેસેજ આપવા માંગશો તમારા જેવા બીજા વિદ્યાર્થીઓને? તમે ખૂબ મહેનત કરો એટલે તમારું મહેનતનું પરિણામ તમને મળશે જ તે. ઋતુ ચેતન કુમાર. શું પરિણામ આવ્યું છે? પરિણામ ખૂબ જ સરસ આવ્યું છે. 96.2% આવ્યા છે. કેટલા ધાર્યા હતા? વધારે જ ધાર્યા હતા પણ સારું છે પરિણામ. શું બનવા માંગો છો? કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયર. અચ્છા, સફળતાનો શ્રેય કોને આપશો? શિક્ષકોને અને માતા પિતાને બધાને. આખા વર્ષ દરમિયાન કેવી રીતે વાંચન પ્રક્રિયા રહી? કેટલા કલાકનું વાંચન રહ્યું? વાંચન અમારે સવારે 7 વાગ્યાથી સાંજે 3 વાગ્યા સુધી અમારે ફૂલ ડે સ્કૂલ હતી. એમાં જ બધું પ્રિપેરેશન થતું. બધી મોક ટેસ્ટ, વીકલી ટેસ્ટ, બધું જ બોર્ડ ગુજકેટ બધું જ થતું અને પછી સ્કૂલ પછી 5 થી 6 કલાકનું વાંચન. મારું નામ મારગણા વિધિ મનસુખભાઈ છે. મારે 97.14 આવ્યા. 700માંથી 680 આવ્યા. શું બનવા માંગો છો? CA કરવા માંગુ છું. કઈ રીતે મહેનત રહી આખું વર્ષ? આખું વર્ષ હું આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં હતી એટલે એ લોકો જે આપતા પેપર ઈ જ કરતી અને પછી પેરેન્ટ્સનો પણ સપોર્ટ હોય ત્યારે તો એટલું પરિણામ આવે. સફળતાનો શ્રેય કોને આપશો? હું તો અમારી સ્કૂલને, મારા મમ્મી પપ્પાને અને મને. આજે રડો છો કેમ? ઇમોશનલ જસ્ટ. કયા પ્રકારનું પરિણામ રહ્યું આ વખતે? પરિણામની વાત કરીએ તો હજી રિઝલ્ટ જોવાનું ચાલુ છે, કેમ કે 10 મિનિટ પહેલાં જે ડિસ્પ્લે થયું છે, પણ કંઈક અનોખું પરિણામ આશાદીપનું આ વખતે આવશે એવું 100%, કેમ કે 500+ 7 ગ્રેડની અત્યારે શક્યતા છે અને 683 આઉટ ઓફ 700 જે પ્રથમ નંબરની વિદ્યાર્થીની છે એની નીચે બીજા એવા 350 વિદ્યાર્થી કોમર્સમાં છે જે 7 ગ્રેડમાં છે. ગત વર્ષ કરતા આ વખતનો કેવો માહોલ લાગી રહ્યો છે? માહોલ અને પરિણામની વાત કરવા જોઈએ તો ગત વર્ષ કરતાં આ વખતે પરિણામ ઊંચું આવશે અને જે ધાર્યું છે એના કરતાં પણ સારું આવશે. શું હવે કઈ નવી મેથડથી ભણાવવામાં આવે છે કે એ જ પ્રોસેસને આપણે કન્ટિન્યુ કરીએ છીએ? મેથડ કોઈ ચેન્જ નથી. તે સિસ્ટમેટિક જે ટીમ વર્કનું કામ થાય છે એ જ, પણ વિદ્યાર્થીઓમાં અવેરનેસતા વધી છે, કોમ્પિટિશન વધી છે, એના કારણે રિઝલ્ટ દર વર્ષે ઊંચું જાય. આશાદીપનું પરિણામ સતત વધતું જઈ રહ્યું છે, તેનું મુખ્ય કારણ શું ગણી શકાય? આશાદીપનું પરિણામ દર વર્ષે વધતું ને વધતું જાય છે એનું એક જ કારણ જે સિસ્ટમેટિક મહેનત થાય છે. બીજી સંસ્થાઓ કરતાં મેક્સિમમ વધારે સમય ભરાવી અને શિક્ષકો પોતાનું માનીને કામ કરે છે, એટલા માટે આ રિઝલ્ટ આવે છે. કેટલા વાગ્યા સુધીમાં સમગ્ર પરિણામ જાહેર થઈ જશે? સમગ્ર પરિણામની વાત કરવા જઈએ તો અડધીથી 1 કલાકની અંદર સંપૂર્ણ પરિણામ અમે જાહેર કરી દઈશું.